કામ કરી રહીશ એ તમામ કેડી ભગત સાહેબથી માંડીને તમામ અધિકારી કર્મચારીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું કે કવાંટ તાલુકાની અંદર આજે 2024-25માં 7,000થી ઉપરના લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપીને તમે માનવનું માનવ મંદિર બનાવવાના આશીર્વાદો આપણા સૌના દ્વારા પ્રાપ્ત થયા છે તે બદલ તમારો સૌનો હું આ તબક્કે આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું। આપણે બધા સૌ જાણીએ કે આપણે ગમે જગ્યાએ પ્રવાસે ગયા હોય, એ મહાકુંભમાં ગયા હોય, માં અંબાજી ખાતે અંબાજી ગયા હોય કે અન્ય કોઈ પણ પ્રવાસન સ્થળો પર આપણે કુટુંબ સહિત ગયા હોય, પરંતુ ત્યાં જેટલો આનંદ આવે એટલો આનંદ આપણે લૂંટીને આવીએ, માણીને આવીએ, પરંતુ આપણો થાક ઉતરે તો આપણો થાક ક્યાં ઉતરે? આપણા પોતાના ઘરના બારણે, આપણા પોતાના ઘરે આવીને આપણો થાક ઉતરતો હોય એવું માનવ મંદિર બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને ખૂબ મોટા આશીર્વાદો દ્વારા માનવ મંદિર બનાવવા માટેના આશીર્વાદો દીધા છે। આપણે બધા સૌ જાણીએ કે ભૂતકાળોની સરકારોમાં આપણને જે આવાસો મળતા હતા, એ કેવા પ્રકારના આવાસો આપણને પ્રાપ્ત થતા હતા, એ બધું જ આપણે સૌ જાણીએ। પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કીધું એ પ્રમાણે તમે 6 માસની અંદર આવાસનું કામ પૂર્ણ કરી દો, તે તમને 1,82,000 રૂપિયાની સહાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો દ્વારા પ્રાપ્ત થવાની છે। આજે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત થઈ રહી છે, ત્યારે આખા દેશની અંદર 3 કરોડ આવાસો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને દીધા છે। શહેરી યોજના અંતર્ગત 1 કરોડ ઘર, ગ્રામીણ વિસ્તારમાં 2 કરોડ ઘરના નિર્માણ માટેની મંજૂરી, અને 2014થી અત્યાર સુધી શહેરી અને ગ્રામીણ એ બંને વિસ્તારની વાત કરીએ તો 4.27 કરોડ ઘર બનાવવાનો આશીર્વાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને દીધા છે। આપણે બધા સૌ જાણીએ એની સાથે સાથે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં 3.5 લાખથી વધુ ઘરોમાં સૌર ઉર્જા સિસ્ટમ લગાવવામાં આવી, જેનાથી મધ્યમ વર્ગને આર્થિક મજબૂતીમાં સહારો મળ્યો છે। આપણે બધા સૌ જાણીએ કે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે આદિવાસીઓના કલ્યાણ માટે પીએમ મોદીએ ઝારખંડના હજારીબાગમાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કર્યો, જેનાથી આપણને બધાને ખ્યાલ છે કે 30 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 549 જિલ્લા અને 2,740 બ્લોકમાં 5 કરોડથી વધુ 63,000 ગામોને જનજાતીય ઉત્કર્ષ યોજનાનો લાભ મળી રહ્યો છે। આપણે બધા સૌ જાણીએ કે અત્યારે જિલ્લાના આપણા સન્માન્ય જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આપણા નિયામક સાહેબ શ્રી અને પૂરી વહીવટ તંત્રની ટીમ સાથે મળીને જે વિસ્તારમાં હજુ પણ વીજળી દેવાનું બાકી એવા ફળિયાને વીજળી આપવા માટે ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની અંદર આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે। જનજાતીય સમાજો માટે શિક્ષણ વ્યવસ્થા સારી બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી મોદીએ ચાર્લી જેલી એકલવ્ય મોડેલ આવાસીય સ્કૂલનું ઉદ્ઘાટન કરીને 2800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચથી 25 EMRSની આધારશિલા મૂકી, 75,800થી વધુ PVTGના ઘરોનું વિદ્યુતીકરણનો લાભ પણ આપણા આદિવાસી વિસ્તારમાં આપવામાં આવ્યો છે। આપણે બધા સૌ જાણીએ કે ખેડૂત પ્રધાન સન્માન નિધિ, અહીંયા બેઠેલા કોઈએ પણ આપણે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે પત્ર નથી લખ્યો, પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક ખેડૂતોના ખાતામાં વર્ષના 6,000 રૂપિયા જમા થાય એના માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો રિલીઝ કરીને 12.33 કરોડ ખેડૂતોને અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયા આપીને આપણને ખેડૂત સન્માન નિધિમાં આશીર્વાદ દેવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને કર્યું છે. આપણે બધા સૌ જાણીએ અત્યારે આપણે કેડી ભગત સાહેબ સખી મંડળોની વાતો કરતા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને 1 કરોડથી વધુ લખપતિ દીદીઓને દર વર્ષે 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે એવા પ્રકારના આશીર્વાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને દીધા. 5,000 કરોડ રૂપિયાની બેંક લોન જાહેર 2.35 લાખ SHGS ના 25.8 લાખ સભ્યો એનો લાભ લીધો. મુદ્રા લોનમાં આપણે બધા સૌ જાણીએ પેલા 10 લાખ રૂપિયા સુધીની લોનો આપણને પ્રાપ્ત થતી હતી, પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવયુવાનોને રોજગારી આપવા માટે હવે 20 લાખ રૂપિયા ઉપરની આપણને આશીર્વાદ દીધી છે લોન માટે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, દીનદયાળ અંત્યોદય યોજનાની વાત હોય તો દીનદયાળ અંત્યોદય યોજનામાં પણ 10 કરોડથી વધુ મહિલાઓને સંગઠિત કરીને તેમની આજીવિકા, ડિજિટલ સાક્ષરતા અને સામાજિક વિકાસ માટે 90 લાખથી વધુ સ્વસહાય જૂથો બનાવવામાં આખા દેશમાં આવ્યા છે. આદિવાસી સમાજને સશક્ત કરવા માટે પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજના, આપણે બધા સૌ જાણીએ છીએ કે ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી વસ્તી હોય તો આદિવાસીઓની વસ્તી આ ભારત દેશમાં જે પ્રકૃતિ અને સંસ્કૃતિ અને આદિવાસીઓની વિવિધતાથી ભરેલો આપણો આ દેશ, કુલ વસ્તીમાં આદિવાસીઓનો હિસ્સો 8.9%. કુલ ભારત દેશની જે વસ્તી એમાં કુલ વસ્તીના 8.9% જેટલી વસ્તી આપણી આદિવાસીઓની હિમાલયથી આંદામાન નિકોબાર સુધી 700થી વધુ અનુસૂચિત જાતિઓ આવેલી છે, જેથી આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે 28 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયેલી પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજનાના આપણને લાભ મળી રહ્યા છે. આપણે બધા સૌ જાણીએ ઘણી વખત મારી સ્પીચમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામની વાત કરું છું. એના માટે હું કહેવા માંગુ છું કે આદિજાતિ પેટા યોજના અને વિશેષ કેન્દ્રીય સહાયની અગાઉની જે યોજના પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાના નામથી આ અમરેલા યોજનામાં સામેલ કરવામાં આવી હતી. પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે 36,428 ગામોને માર્ગ સાથે જોડીને, મોબાઈલ સાથે, ઇન્ટરનેટ સાથે જોડીને આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આશીર્વાદ દીધા. એનાથી પણ જ્યારે આગળ વધીએ ત્યારે આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય ઉપકેન્દ્રો, પીવાના પાણીની સુવિધાઓ, ડ્રેનેજ, ઘન કચરાના વ્યવસ્થાપન માટે દરેક ગામને 20.38 લાખ રૂપિયા દેવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું, જેના કારણે મારી ગ્રામ પંચાયતમાં આવતી શાળાઓ હોય, આંગણવાડી કેન્દ્રો હોય કે અન્ય કોઈ બીજી પેટા આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થાઓ હોય ત્યાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પ્રાથમિક વ્યવસ્થા થવાની. 2025 ને 26 સુધીમાં 7,273 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 31 જુલાઈ 2024 સુધીમાં 16,000 ગામડાઓની યોજનાને મંજૂરી આપીને 2,283 કરોડ રૂપિયા આદિ આદર્શ ગામમાં ફાળવીને આપણને આખા દેશમાં આશીર્વાદ દેવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને દીધું. આપણે બધા સૌ જાણીએ કે કવાંટ વિસ્તાર, ખૂબ અંતરિયાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર, પ્રકૃતિને સંસ્કૃતિમાં રહેતો મારો આદિવાસી વિસ્તાર માટે
ભૂતકાળોની સરકાર શું વ્યવસ્થા આપી એ આપણને બધાને ખ્યાલ છે. મેં ગઈકાલે પણ કસરવાર ગામે મેં મારી સ્પીચમાં કીધું કે જે તે સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આપણને ખૂબ મોટા આશીર્વાદ આપીને આપણો આદિવાસી વિસ્તાર પ્રગતિના પંથે આગળ વધે એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. અન્ય પાર્ટીના આગેવાનો એમની સ્પીચમાં